લખરાણગારી અહિંસાના અવતારી સત્યના પૂજારી એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ આ સારા જગતના જીવના ઉદ્ધાર અને સમુદ્ધારને અર્થે જગત જીવના હિત અને કલ્યાણને અર્થે આત્મા ઉત્થાનનો માર્ગ બતાવ્યો. પરમાત્મા કહી રહ્યા છે જીવાત્મા અનંત અનંત કાળથી મારો અને તમારો આત્મા આ પ્રમાદની પથારીની અંદર આળસનો ઓશિકો લઈ આ સંજ્ઞાની સોડ તાણીને સૂઈ રહ્યો છે. નાની પરમાત્મા કહી રહ્યા છે, હે જીવાત્મા, આ માત્ર સૂઈ રહેવામાં ક્યાંય મજા નથી. શું કીધું? સૂઈ રહેવામાં ક્યાંય મજા નથી. જો તારી આંખ બંધ હોય ને તો તું ખોલી નાખ. અરે તું બેઠો હોય તો ઊભો થઈ જા. તું ઊભો હોય તો ચાલવા લાગ અને ચાલતો હોય તો દોડવા માંડ. કેમ? કારણ કે મુંબઈના માણસો બધા શું દેખાય આપણને? મુંબઈની ટ્રેનો દોડતી હોય, મુંબઈના માણસો દોડતા હોય, ઘડિયાળી દોડે, અને અહીંયા માણસો કે ઘડિયાળી દોડતી કે આ જીવાત્મા કહી રહ્યા છે જ્ઞાની પરમાત્મા કે હવે તું દોડવા લાગ. આ સંસારની અંદર ક્યાં સુધી તને રાચવું છે ને માચવું છે? આ સંસારની અંદર ક્યાંય ગમવા જેવું નથી. આ સંસારની અંદર ક્યાંય ગમવા જેવું નથી. આ સંસારની અંદર ક્યાંય રમવા જેવું નથી. અને રાચવા કે માચવા જેવું પણ. આ જીવાત્મા સંસારની અંદર અનંત અનંત કાળ સુધી આ ચાર ગતિની ચોપાટની અંદર રમ્યા કરે છે, ખેલ્યા કરે છે. પણ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે, રમત હોય ઘડી બે ઘડીની, રમત હોય ઘડી બે ઘડીની, અથવા તો દિવસ બે ચારની. આ તો અનંતો યુગ ગયો, આ તો અનંતો યુગ ગયો. એવી રમત હવે રમવી નથી. ચાર ગતિની ચોપાટની અંદર મારા અને તમારા આત્માએ કેટલો કાળ કાઢ્યો. સાચું કીધું? અનંતા યુગો પસાર થઈ ગયા અને છતાંય હજી આપણે કઈ રમતની અંદર રમ્યા કરીએ છીએ? આજ જગતની અંદર કહેવાય કે કોઈ નાના બાળક એ સંતા કુકડી રમતા હોય ને તો 2-4 કલાક રમી લે. શું કરી લે? આ સંતા કુકડીની રમત રમતા હોય તો 2-4 ઘડી તમે રમી લ્યો. અરે કોઈ વ્યક્તિને ટૂરની અંદર જવું હોય ને
તો તમે ટૂર ની અંદર વધારેમાં વધારે 15 દિવસ, મહિનો વધીને કેટલું જાઓ અને પાછા. અરે કોઈ તમારા બાળકને સ્કૂલ ની અંદર થી પ્રવાસ ની અંદર મોકલો ને તો કેટલા દિવસ માટે મોકલો? 2-4 દિવસ માટે. 15 દિવસ હોતા હશે નાના બાળક માટે તો. આ 2-4 દિવસ એટલે બહુ થઈ ગયા. અને તમે લોકો જયારે આઉટ ઓફ ફોરેન જાઓ તો કેટલા ટાઈમ માટે જાઓ? ફરવા માટે જતા હોય ને તો 3 મહિના, અને વધીને તમારે ત્યાં રહેવું હોય તો 6 મહિના. અને ત્યાર પછી અંતે તો તમારે ક્યાં આવવું પડે? ઘરે જ આવવું પડે. કારણ કે આ ધરતી ઘર છે, એ ધરતીનો છેડો ઘર છે, અને આ જીવાત્માને અવશ્યમેવ ઘરે તો આવવું જ પડે. અને આપણે બધા અત્યાર સુધી ભાડુતી ઘરની અંદર, આ પર ઘરની અંદર આપણે રહ્યા છીએ. પણ મારો અને તમારું ધ્યેય એક જ હોવું જોઈએ. મારું અને તમારું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આપણો ટાર્ગેટ કે ગોલ કયો હોય? મોક્ષનો. શું હોય? પણ મોક્ષમાં કેમ જવું છે ભલા? મોક્ષનું ધામ એ તો આપણું વતન છે. ચોપાટ ખેલીને ખ્યાતો હો ચેતનિયા, હાલો ને આપણા વતનમાં, હાલો ને આપણા વતનમાં. યુગ યુગથી રખડ્યો છે આરે સંસારમાં, હવે તો ઘર ભેગો થાને ચેતનિયા, હાલો ને આપણા વતનમાં. મોક્ષનું ધામ એ તો આપણું વતન છે. ચોપાટ ખેલીને ઠાક્યો હો ચેતનિયા, હાલો ને આપણા વતનમાં. માનવનો જન્મ મળ્યો પુણ્યના ઉદયથી, આવું ટાણું નહીં મળવાનું ચેતનિયા, હાલો ને આપણા વતનમાં, હાલો ને આપણા વતનમાં. મોક્ષનું ધામ એ તો આપણું વતન છે. ચોપાટ ખેલીને થાક્યો ચેતનિયા, હાલો ને આપણા વતનમાં, હાલો ને આપણા વતનમાં. શું કીધું? આ જ્ઞાની પરમાત્મા મને અને તમને સમજાવી રહ્યા છે કે જીવાત્મા અનાદિ અનંત કાળથી આ તારો આત્મા એ પર ઘરની અંદર, આ ભાડુતી ઘરની અંદર આ વસવાટ કરી રહ્યો છે. પણ હવે તો આપણે ક્યાં જવું છે? આપણા સ્વ ઘરની અંદર, આપણા નિજ ઘરની અંદર અનંત કાળથી જ્યાં રખડાપટ્ટી કરી રહ્યો છે. પણ આ સ્વ ઘરની અંદર જવા માટે જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે તું તારા જીવનની અંદર આ પાપની કર કસર અને જીવનમાં જમાવી લે ધર્મની અસર. શું કરી લે? આ પાપની કર કસર કરવાની છે અને જીવનમાં ધર્મની અસરને આપણે જમાવી લેવાની છે. પણ આ પાપની કર કસર કરવી કેવી રીતે? કોઈ પણ ભગવાન કહી રહ્યા છે કે જીવનમાં ધર્મની અસર લાવવી જ જોઈએ. એક તમે જમણવારી જેવા જમણવારીની અંદર જાઓ અને સરસ મજાની બાસુંદી મળી જાય
અને 2-4 વાટકા પી લો તો એની અસર રે કે ના રે? તમને એની અસર હોય, એનું ઘેન ચડે અને 2-5 કલાક આપણે સુઈ જઈએ. અરે કોઈ વ્યક્તિને જ્યારે ફીવર તાવ આવ્યો હોય અને કદાચ ઉતરતો ન હોય, ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે ઇન્જેક્શન લીધું, એની અસર કેટલા દિવસ? 2-4 દિવસ સુધી રે કે ના રે? કોઈ કેન્સર નો દર્દી હોય અને કેન્સર આવ્યા પછી એને કેમોની થેરપી ચાલતી હોય તો એ કેમોની અસર પણ એને 21 દિવસ સુધી રહે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે, જો તમારે તમારા જીવનની અંદર આ ધર્મની અસર જમાવી હોય તો પાપની કરો કરકસર. શું કરવાનું? પાપની કરકસર કરવાની. તમને એમ થાય કે માસી પાપની કરકસર કેમ કરીએ? તમારા ઘરની અંદર ઘર ચલાવવા માટે કદાચ પહેલાના વખતની અંદર લોકોના પગાર 10,000 હતા તો તમે કરકસરથી ઘર ચલાવો કે ન ચલાવો? ચલાવતા હતા ને? અરે ચલાવવું પડે. એમ આપણે પણ આ પાપની કરકસર કરવાની છે કે તમારી સામે કોઈ પાપ આવ્યું હોય અને તમારે પેલા વિચાર કરવાનો કે આ પાપ હું નહીં કરું તો ચાલશે કે નહીં ચાલે? શું કરવાનું? પેલો વિચાર કરવાનો. કોઈ તમારા સગા સંબંધી એ દીકરા અને દીકરી જ્યારે મોટા થાય અને તમને કોઈ ભલામણ કરે કે મારા દીકરા મોટો થયો છે, હવે એનું સગપણ કરવાનું છે, તો ધ્યાનમાં રાખજો. શું કરો અરવિંદભાઈ? શું કરો અરવિંદભાઈ? ધ્યાનમાં રાખવાનું કે આ કામ ન કરી તો ચાલે ખરું? નહીં ચાલે? અરે જીવાત્માને બધું જ ચાલે, કેમ ના ચાલે? કઈ એના માટે તમે એને ઘર માટે એનું દીકરીનું આ ઠેકાણું બતાવો તો જ એમને મળશે. દરેક વ્યક્તિ અહીંયા પુણ્ય અને નસીબ લઈને જ આવે છે. શું લઈને આવે છે? અરે તમે કરો તો જ થશે આ કામ. અરે ગઈકાલે માસુદીએ 2 દી પહેલા કીધું હતું કે કોઈ પણ કામ કોઈના વગર ક્યારેય રખડી પડતું. અરે રાજા ભોજ જેવા રાજા પણ ચાલ્યા ગયા અને છતાંય એમનું રાજ ચાલે જ છે. અરે આપણે કહીએ કે મારાથી જ આ સંઘ ચાલે, પણ કાલે હવારે કેટલાય સંઘના મેન મોભી વયા ગયા અને છતાંય સંઘ હજી ચાલે છે ને? તો પછી આ પાપના કામની અંદર કરકસર કરવાની કે આ ઠેકાણું કદાચ હું નહીં બતાવું ને, એનો સંસાર જેટલો ચાલશે ને એ બધું જ તમે ઠેકાણું બતાવો એટલે તમે પાપના ભાગીદાર. કારણ કે તમે એનું કરાયું છે. જેટલો સંસારનો ભોગવટો કરે અને સંસારનો ભોગવટો કરતા કરતા જેટલા રાગ અને દ્વેષ અને જેટલા પાપ કરે એ બધાનું પાપ કોના લલાટે? પોતાના લલાટે. એમ ભગવાન કહી રહ્યા છે પાપની કરકસર આપણે કરવાની છે. આ સામે પાપ આવ્યું, આ પાપ મારે કરવું કે ન કરવું એ કોના હાથની વાત છે? પોતાના. કદાચ કોઈએ નવો સરસ મજાનો ફ્લેટ લીધો હોય કે ઓબેરાની અંદર 4 બેડરૂમ હોલ કિચન લીધો અને તમને કદાચ આમંત્રણ આપ્યું ઓપનિંગ ની અંદર અને તમે ગયા અને તમને કદાચ આખું ઘર દેખાડે અને તમે પછી પૂછે કેમ લાગ્યું? શું કયો? સાચું કેજો જીમીભાઈ. બહુ સરસ. તમારે જેવું અમે ન કરી શકીએ. અરે તમારા જેવું પાપ અમે ન કરી શકીએ. આ ભગવાન કહી રહ્યા કે કોઈ વ્યક્તિ તમને ઘર ઓફિસ બાબતની અંદર પૂછે ત્યારે એમ કહેવાનું કે બહુ આરંભી છે. આમ તો બોલવાની ભગવાને ના પાડી, પણ કદાચ તમને પૂછે છતાંય તો તમારે જવાબ દેવો પડે તો એમ દેવાનું કે બહુ આરંભી છે. શું છે? ઘણા આરંભ અને સમારંભ, ઘણા પાપ કર્મ કરી અને આ ઘર બન્યું છે. શું બન્યું છે? અરે તમારા દીકરા અને દીકરીના લગ્ન થઈ ગયા અને પુત્ર વધુને લઈ
અને દર્શન કરવા આવો અને કો માં સતી કે અમારી દીકરાની વહુ કેવી છે, કેવી લાગે છે? અમારો ઓપિનિયન લેવો પાછા શું લે? અમે શું કહીએ? સાચું કહેજો. રૂપાળી છે એમ, સારી છે, દેખાવડી છે એમ. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે, સાધુ સંતો એમ બોલે કે તમારી વહુ પુણ્યશાળી છે. કેવી છે? પુણ્ય કરીને આવી ને એટલે તમારા ઘરે આવી. શું કહેવાનું? કે આ તમારી દીકરી અથવા વહુ એ બહુ પુણ્યશાળી છે, પણ સારી છે કે આમ છે કે તેમ છે એવું કાંઈ ન કહેવાય. એટલે ભગવાન કહી રહ્યા છે કે કોઈ પણ પાપ કર્મ સામે આવે તો પેલા વિચાર કરવાનો કે આ પાપની અંદરથી હું આમાંથી નીકળી શકું એમ છું કે નહીં. ત્યાર પછી બીજા નંબરની અંદર તમારે પાપ કરવું પડે એમ જ છે, પણ છતાંય એની અંદર કર કસર કરવાની છે. શું કરવાનું છે? ઓછો, એની અંદર સમય ઓછો આપવાનો કે આજે મારે આ સામે પાપ આવ્યું છે અને પાપ કરવું પડે એમ જ છે. માં સતી સંસારમાં છીએ તો બધું કરવું જ પડે ને. અરે ભાઈ, બધું જ કરવું પડે. મેં કહી કે સવારમાં ઉઠતાની સાથે આ તમારા છકાઈના આરંભ અને સમારંભ કરવા પડે, પણ કર્યા પછી તમારે જરૂર હોય ને એટલું કરવાનું, અને જરૂર ન હોય એટલે બધા જીવોની શું કરવાની? દયા પડાવવાની. કારણ કે તમારા ઘરની અંદર સવારે ઉઠતાની સાથે તમારે કામ કરવું હોય એટલે તમે બધી જ જગ્યાએ શું કરો? સીધી લાઈટ કરી લો ચાલુ, અને લાઈટ બળતી જ રહે 2 કલાક 3 કલાક 4 કલાક, પણ તમારું કામ પતી ગયું એટલે શું કરવાનું? શ્રાવકનો ધર્મ છે કે આ તમારે વિવેક રાખવાનો. આની અંદર તમારે જતના કરવાની કે હવે અમારે આની જરૂરિયાત નથી તો પછી અમારે આ જીવોની દયા પડવાની. એટલે એની અંદર સમય ઓછો બગાડવાનો કે આપણે રસોઈ કરવાની જ છે, અને જો તમારી રસોઈ 1 કલાકની અંદર થઈ જતી હોય તો 2 કલાક શા માટે બગાડવાની? એમાં ના માં સુધી આજે મહેમાન આવવાના છે ને એટલે બધું બરાબર જોશે. શાક તો એવું સમારે ને ઝીણું ઝીણું, પણ ભાઈ જેટલી વાર તમે શાક ઉપર છરી ફેરો ને એટલી વાર અસંખ્યાતા જીવોની હિંસાનું પાપ તમને લાગે. એટલે જેટલું પાપના કામની અંદર ઓછો સમય બગાડવો પડે એટલો ઓછો બગાડવાનો, અને આપણે પાપથી કેમ પાછા ફરીએ એના માટેના પ્રયત્ન કરવાના. અને ત્રીજી વાત માં સતી કે આજે જ આપણે શું કરવાનું છે બધાને? ગઈકાલે અમે તમને આપી દીધું કાગળ અને માસક શ્રવણનું ધર આજે, અને આજે તમારે બધાએ પણ આ સંસારની અંદર રહેતા નિયમના ઘરની અંદર આવવાનું છે. શેમાં આવવાનું છે? આ પાપ કરતા પણ જીવાત્મા ત્રીજા નંબરની અંદર એની અંદર રસ ઓછો રેડીને પાપ કરવાનું. શું કરવાનું? રસ નહીં. હું સંસારમાં છું ને તો મારે કરવું પડે એ કરી લેવાનું, બસ. એની અંદર રસ રેડવાનો નહીં કે આ કામ મારે જ કરવાનું. અરે ભાઈ, તારા લલાટે લેખું કરી લે ને, એમાં શું હતું? પણ અંદર રસ રેડ્યા વગર આ જે કાંઈ કરવું પડે કરી એટલે આપણને પાપ ઓછું લાગે. ભગવાને કીધું કે પાપના 3 પગથિયા. પહેલા નંબરની અંદર રાગ, બીજા નંબરની અંદર પરિગ્રહ અને ત્રીજા નંબરની અંદર લોભ. આ પાપના 3 પગથિયા છે. રાગ એટલે કે જે કાંઈ વસ્તુ મને ગમી ગઈ ને એ રાગ. શું કહ્યું? મને પૈસા ગમી ગયા તો એ રાગ. અરે મને આ સરસ મજાની સાડી લઈને આવ્યા અને મને આ ગમી ગઈ, હવે આ સાડી મારી. કારણ કે સાસુમાં હોય 2-3 ઘરની અંદર વહુ હોય તો અલગ અલગ સાડી લઈ આવે, પણ એમ કે તમને ગમે એ લઈ લો, અને તમે ગમતી સાડી લીધી એટલે તમને રાગનું પાપ લાગી ગયું. શું લાગી ગયું? આ ગમતી વસ્તુ લેવી એ રાગ, અને એની અંદર ખૂચી જવું, એની અંદર સતત રમણતા કરવી એનું નામ છે પરિગ્રહ. પૈસો મને ગમે તે રાગ, પણ પૈસાની અંદર ખૂચતા રહેવું
એ પરિગ્રહ, અને ત્યાર પછી ભગવાને ત્રીજા નંબરની અંદર લોભ. શું કીધું? કે તમને પૈસો મળ્યો અને જેટલો મળ્યો એની અંદર સંતોષ, અને જે મળ્યું છે એના કરતા પણ વિશેષ મેળવવા માટેનો આપણો પ્રયત્ન એ છે લોભ. શું છે? મળ્યું છે તેનો સંતોષ નથી, અને નથી મળ્યું એ મેળવવા માટેના પ્રયત્ન કરવા, એનું નામ છે લોભ. આ જીવાત્માને સંસારની અંદર આ સતત રાગ, લોભ અને પરિગ્રહનો પાપ લાગ્યા જ કરે છે. ભગવાન કહી રહ્યો છે, મારો સાધક આત્મા, એ મારો શ્રાવક, એ હંમેશા કેવો હોય તો કે નિષ્પરિગ્રહી હોય. કેવો હોય? ધીરે 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 આપણે પરિગ્રહને ઓછો કરવાનો છે. શું કરવાનું છે? આ પરિગ્રહ રાખવા પ્રત્યેની નિષ્પૃતા લાવવાની. હા, અમે એવું નથી કહેતા તમે સંસારમાં છો એટલે તમારે પૈસાની ડગલે ને પગલે જરૂર પડે, પૈસા વગર ન ચાલે, એ બરાબર છે. પણ પૈસો મેળવવો એ તમારા માટે પણ એક જીવન જરૂરિયાતની વસ્તુ. પણ પૈસો ગમી જવો ને એ રાગ, પૈસા પ્રત્યેનો મૂર્છા ભાવ એ પરિગ્રહ, અને પૈસા મારે આટલો ટાર્ગેટ કે આ વર્ષે મારે 1 કરોડ રૂપિયા તો ગમે એમ કરીને કમાવા છે, એ લોભ. શું થઈ ગયું? એનું નામ છે લોભ. પણ આપણા જીવનની અંદર લોભ હોવો ન જોઈએ. ભગવાને કીધું ઉત્તરાધ્યાન સૂત્રના 8મા અધ્યાયની અંદર, જહાં લાહો તહાં લોહો, લાહા લોહો પવડ્ડઈ, દોમા સકયમ કડમ. ભગવાને કહી દીધું કે જેમ જેમ જીવાત્માને લાભ થાય એમ એમ જીવાત્માનો લોભ વધતો જાય. અને પેલા કપિલ કેવડી જેવા કપિલ કેવડી, જ્યારે એના ઘરે એની પત્નીએ કીધું આજે જમવા માટે કાંઈ નથી, આવ તમે રાજ દરબારની અંદર, આ રાજસભાની અંદર જઈ અને રાજાની પાસે 2 માસા સોનું લઈ આવો. કેટલું? 2 માસા. અને આ કપિલ કેવડી એ ભગવાન આ રાજા પાસે ગયા અને 2 માસા સોનું લેવા માટે, અને સૌથી પહેલા એ પહોંચ્યા અને 2 માસા. રાજા કે જોઈ એટલું માંગી લે. શું કીધું? ત્યારે મનની અંદર વિચાર આવ્યો કે 2 માસા એ શું થશે, એના કરતા લાઈને 4 માસા, એના કરતા 100 માસા, એના કરતા 200 માસા, એના કરતા રાજાનું અડધું રાજ્ય જ માંગી લઉં તો. એમ કરતા કરતા વિચાર આવ્યો કે આખું રાજ્ય રાજાનું માંગી લઉં. આ બગીચામાં ઝાડ નીચે બેઠા બેઠા આ ચિંતન અને મનન કરી રહ્યા છે કપિલ કેવડી કે આખું રાજપાટ રાજાનું લઈ લઉં. અને પાછો વિચાર આવ્યો કે અરે રે, હું તો 2 માસા સોનું માંગવા આવ્યો અને આ રાજાનું બધું લઈ લેવા તૈયાર થઈ ગયો. મનને ક્યારેય સંતોષ નથી, કારણ કે આપણું મન એ માકડા જેવું છે. કેવું છે? આ મન એ ચંચળ રહેલું છે. આ દિન પ્રતિદિન એમની લોભની વાસના એ દિવસે ને દિવસે વધતી જાય. તમને એમ થાય કે દેશમાંથી અહીંયા આવ્યા અને અમારે 2 બેડરૂમ હોલ કિચન છે, હવે 4 બેડરૂમ હોલ કિચન થાય તો સારું. 4 બેડરૂમ હોલ કિચન મળી ગયા, અને કદાચ તમને એમ થાય 1 ગાડી હોય તો સારું, 1 ને બદલે 2 આવી ગઈ, હવે શાંતિથી બેસી જશો. 2 વર્ષ માટે શાંતિ લો ને પાછા તમારા પ્રયત્નો એ હતા એને ત્યાં. પણ ભગવાન કહી રહ્યા છે, જહાં લોહો તહાં લોહો, લાહા લોહો પવડે. જેમ જેમ જીવાત્માને લાભ થાય એમ એમ જીવાત્માનો લોભ એ દિન અને પ્રતિદિન વધતો ગયો. આ કપિલ કેવડી વિચાર કરતા કરતા એને મનની અંદર વિચાર આવ્યો, અરે રે, હું શું કરી રહ્યો છું? અને પાછો વળી અને વિચાર ચિંતને ચડ્યો, અને ત્યાં ને ત્યાં એમણે એક સપક શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. જો જીવાત્માની ઈચ્છાઓ શું કરી રહી છે, એક જીવાત્માની ઈચ્છાઓ એ કેટલી રહેલી છે અને જીવાત્માને ક્યાં પહોંચાડનાર છે. ભગવાને કીધું, ઈચ્છાઓ આકાશ સમાન કિયા. ઉત્તરાધ્યાન સૂત્રના 9મા અધ્યાયની અંદર ભગવાને બતાવ્યું કે એક જીવાત્માની ઈચ્છાઓ એ આકાશ સમાન અનંતી છે.
એક ઈચ્છા પૂરી ન થાય તો બીજી 5-10 ઈચ્છા જાગી જાય, અને 5-10 ઈચ્છા પૂરી ન થાય ત્યાં કેટલી અનંતી ઈચ્છાઓ જીવાત્માની જાગ્યા જ કરે. જેમ વરસાદ પડે અને અળસિયાની ઉત્પત્તિ થાય, એમ જીવાત્માના જીવનની અંદર એક ઈચ્છા પૂરી ન થાય તો અનંતી ઈચ્છાઓ એ જીવાત્માની ઉત્પન્ન થાય. પણ એક ઈચ્છાઓ દ્વારા આ જીવાત્મા દુર્ગતિની અંદર ફેંકાઈ જાય. એક ઈચ્છાઓના કારણે આ જીવાત્માના જીવનની કેવી પરિસ્થિતિ થાય. એક વખતનો પ્રસંગ, ટોલ્સ્ટોય નામના તત્વચિંતકે એક આત્મકથા લખેલી કે એક ખેડૂત અને એની પત્ની એ નાના એવા ખેતરની અંદર એ સાનું એવું ઝૂંપડું બાંધી અને બંને જણા ખેતરનું કામ કરી અને સાસ અને રોટલો ખાઈ અને એમનું જીવન ગુજરાન ચલાવતા હતા. આ જીવન ગુજરાન ચલાવતા એક દિવસ એની સાળી આવી અને એની બેનને વાત કરે છે, બેન, અમારા બધા બહેનોને બધું જ છે, પણ તારી પાસે થોડી એવી જગ્યા, અને તારી પાસે જો વધારે જગ્યા હોય ને તો તું પણ કાલ સવારે અમારા જેમ સુખી થઈ જા. અમારા જેમ તને પણ પૈસો ખૂબ મળે. અરે હું તને થોડા પૈસા આપું છે ને, અને એમાંથી તું થોડી વધારે જગ્યા લઈ લે, અને એ જગ્યા લઈ અને વધારે ખેતી વગેરેનું કામ કર, અને તારાથી જો કામ ન થતું હોય ને તો વધારે 2-5 મજૂર રાખી અને આ ખેતીનું કામ કર, તો તને સારો એવો ફાયદો થશે, અને કાલે સવારે તારે શહેરની અંદર મોટું મકાન લઈ શકાય. આ સાળીની વાત માની અને આ એના બનાવીએ આ થોડી જગ્યા વધારે લીધી, અને વધારે જગ્યા લઈ અને આ ખેતીનું કામ કરવા લાગ્યા. અનેક મજૂરોને રાખ્યા, પોતે ઘોડા ઉપર બેસી અને આ મજૂરોનું ધ્યાન રાખે, અને આ ધ્યાન રાખતા એની પાસે પણ સંપત્તિની વૃદ્ધિ થઈ. એવામાં એક વખત એક મિત્ર આવી અને આને કહે છે કે બાજુના નગરની અંદર આ મુખીએ એવી જાહેરાત કરી છે કે જે વ્યક્તિ 5 તોલા સોનું આપે એને જોઈ એટલી અઢળક ફળદ્રુપ જમીન મળશે. શું મળશે? 5 તોલા સોનાની અંદર જેટલી જમીન જોઈએ ને એટલી તમને આપવામાં આવશે. મન થાય કે ન થાય રાકેશભાઈ? અરે મળતું હોય તો આપણે લઈ જ લઈએ ને. ત્યારે પેલો ખેડૂત તૈયાર થઈ ગયો, પણ પેલી એની પત્ની કહી રહી છે, ભાઈ હવે બસ કરો, આપણાથી આટલું કામ પણ પહોંચાતું નથી, હવે વધારે શું કરવું છે? પણ પેલાના મગજના અંદર ફસી ગયું કે જોઈ એટલી જગ્યા આપવા મુખી તૈયાર છે તો પછી શા માટે ન લેવી? અને એ તો સોનું લઈ અને નગરની અંદર ગયો અને પેલા મુખીને વાત કરી કે આ 5 તોલા સોનું અને તમારી જાહેરાત પ્રમાણે જોઈએ એટલી ફળદ્રુપ જમીન. ત્યારે પેલો મુખી કહી રહ્યો છે, મારે તારું સોનું નથી જોતું, મારે તારા રોકડા રૂપિયા નથી જોતા, પણ મારી એક શરત છે કે આ ગામના પાદર ઉપર આવતીકાલે સવારે અહીંયાથી જેટલું તું ચાલીશ ને અને સાંજ પડતા પાછો ફરી અને તું આ ટોપીને અડી જઈશ ને, બધી જમીન તને ફ્રીમાં. શું કીધું? આ સવારના પોરની અંદર અહીંયાથી તારે ચાલવાનું શરૂ કરવાનું, અને સાંજ પડે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આવીને આ ટોપી અડી જવાની, અને જેટલું તું ચાલ ને એ બધી જગ્યા તને ફ્રીમાં. મુખી ખૂબ દયાળુ હતો. એ કહી રહ્યો છે, અરે ભાઈ એટલું જ નહીં, તારે ચાલવું ન હોય ને તારે દોડવું હોય ને અને તો તને ઘોડો પણ આપીશું. શું કહીશ? હું તને એ ઘોડો આપવા પણ તૈયાર છું, અને એ ઘોડા ઉપર બેસી અને તું જેટલે દૂર જા પણ સૂર્યાસ્ત સુધીમાં પાછું આવી જવાનું. અને સાથે હું તને એક માણસ પણ આપું કે તારે જે કાંઈ પાણી પીવું હોય, જ્યારે તને તરસ લાગે અથવા તો તને ભૂખ લાગે ત્યારે બધી સાધન સામગ્રી લઈ અને આ માણસ તારી સાથે રહેશે.
અને આ તો તૈયાર થઈ ગયો. આખું ગામ અહીંયા સવારના પોરની અંદર ભેગું થઈ ગયું જોવા માટે. અને આ માણસ ત્યાંથી આ ઘોડા ઉપર બેસી અને ચાલતો થયો. ચાલતા 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 ક્યાં ને ક્યાંય નીકળી ગયો. મધ્યાહન થઈ ગયો. પેલો સાથે રહેલો માણસ કહે છે, અરે શેઠ, હવે થોડી વાર વિરામ લ્યો, થોડું ખાઈ લો અને થોડું પાણી પી લો અને ત્યાર પછી તમારે જેટલું ચાલવું હોય એટલું. ત્યારે પેલો ખેડૂત કહી રહ્યો છે, અત્યારે ખાવા અને પીવાનો ટાઈમ પણ બગાડવો નથી, કારણ કે આ જાહેરાત પ્રમાણે મારે જેટલી જમીન મને દોડું એટલી મફતમાં મળવાની છે. જ્યારે સીઝન હોય અને તમે પણ દુકાને બેઠા હોય અને શ્રાવિકાજીએ ટિફિન આપ્યું હોય, પણ જોરદાર જો તમારા દુકાને ઘરાગી હોય તો તમને શું થાય? એક કલાક બગાડીને જમી લ્યો ખરા શાંતિથી. હા, અને સમયે કદાચ શ્રાવિકા ધ્યાન રાખતા હોય તો પાછા ફોન કરે, ભાઈ જમી લીધું? કેમ થયું ભાઈ? બરાબર હતું? અને એ સમય પણ જવાબ દેવાનો સમય પણ ગરાગીમાં ન હોય. અહીંયા પણ પેલા ખેડૂતને કહી રહ્યા છે, માણસ શાંતિથી જમી લ્યો, આરામ કરી લો અને ત્યાર પછી તમને સ્ફૂર્તિ આવે ને જેટલું ચાલવું એટલું ચાલજો. પણ પેલો ખેડૂત કહે છે, મારે અત્યારે ખાવામાં તો ટાઈમ બગાડવો નથી, મારે અત્યારે સમય બગાડવો નથી અને જેટલું જવાય એટલું જવું છે. અને આમ દોડતો દોડતો એને મધ્યાહને પહોંચ્યો અને બપોરનો સમય થયો. સૂર્યની ગતિ પણ દોડતી હતી અને એમ થયું કે આટલું દોડ્યો, હવે હું પાછો ફરી જાઉં અને સૂર્યાસ્ત સુધીની અંદર આ ગામના પાદરે ટોપીને અડી જાઓ. આમ વિચાર કરી અને ખેડૂત પાછો વળ્યો. એટલો દોડ્યો, એટલો ઘોડાને પણ દોડાવ્યો અને 4 હાથનું જ્યાં છેટું હતું ત્યાં આ સૂર્યાસ્ત થવાની તૈયારી અને એ લાંબો થઈ અને ટોપીને અડ્યો અને ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો અને એના જીવનનો પણ અસ્ત. જીવન પણ જેમનું અસ્ત થઈ ગયું, આ જીવન પણ જેમનું પૂરું થઈ ગયું અને છતાંય જીવાત્માની ઈચ્છા પૂરી થઈ નહીં. આમ જ્ઞાની પરમાત્મા મને અને તમને ઉદ્દેશી અને એક જ વાત કરી રહ્યા છે. આજનો દિવસ એટલે માસખમણનું ધર. આપણને પણ આ ઘરની અંદર, આપણે શાશ્વત ઘરની અંદર આ સ્થાન મેળવવા માટે આપણને કહી રહ્યા છે કે પર ભાવમાંથી મુક્ત થઈ અને હવે તમે પણ તમારા સ્વભાવની અંદર, આ સ્વભાવની અંદર આવી જાઓ. તમે પણ ભોગોને છોડી અને યોગના ઘરની અંદર આવી જાઓ. તમે પણ ભોજનને છોડી અને હવે ભજન કરવાની અંદર લાગી જાઓ. આ તમારા અનંત કાળના આ જે આપણા રગડા અને ઝઘડા છે એનો ત્યાગ કરી અને ધર્મ આરાધનાની અંદર લાગી જાઓ. એટલું જ નહીં, પણ ઉપસમ ભાવને છોડી અને ઉપાસના કરવા લાગી જાઓ. આ ઉપાસના કરવા માટે આપણને સરસ મજાનો મનુષ્યનો ભવ મળ્યો. આ મનુષ્યના ભવની અંદર આવ્યા પછી આવા સરસ મજાના એક પછી એક દિવસો આપણી સમક્ષ ચાતુર્માસના પસાર થઈ રહ્યા અને આજનો પહેલો એલારામ આપણને કહી રહ્યો છે. આ પહેલો એલારામ છે કે હવે આજથી 30મા દિવસે આ સંવત્સરી પર્વ આપણી સમક્ષ આવીને ઊભું રહી જશે. માટે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે આપણે જેટલા અંશે આરાધના અને સાધનાની અંદર જોડાઈ જશું, આપણે જેટલા અંશે પુરુષાર્થ કરીશું એટલા અંશે આપણે બધા પણ વહેલા પંચમ ગતિના સુખને પ્રાપ્ત કરીશું અને પરમાત્મા બની જઈશું. એ જ ભાવ બાકીના ભાવ.